વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુઝ કિચન. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો તેવી આશા અને શુભેચ્છાઓ. મિત્રો, આજે આપણે બોડચોથ સ્પેશિયલ જમવા માટેની થાળી બનાવવાના છીએ અને તેમાં પણ અમારા મમ્મી એટલે કે બાની સ્પેશિયલ ટિપ્સ અને ટ્રીક હોય છે કે શું બોડચોથના કરવાનું અને ન કરવાનું. તો તેમની પહેલેથી વર્ષોથી હું લગ્ન કરીને આવી ત્યારથી જે રીતે બનાવે છે તેવી રીતે હું તમને બનાવીને બતાવવાની છું. તો ચાલો મિત્રો, જોઈ લઈએ અમે બોડચોથના શું જમવામાં લઈએ છીએ અને કેવી રીતે બનાવીએ છીએ. મમ્મીની અહીં સ્પેશિયલ ટીપથી અમે રોટલો બનાવીએ છીએ. તો આખો વિડીયો જોઈને તમે જરૂરથી કોમેન્ટ કરજો કે તમે લોકો પણ કેવી રીતે બોડચોથના જમવાનું બનાવો છો. તો ચાલો મોડું કર્યા વગર શરૂ કરીએ આપણી સ્પેશિયલ બોડચોથ સ્પેશિયલ થાળી. સૌપ્રથમ આપણે મગ લેશું. મેં અહીં 1 કપ મગ લીધા છે. તો તેને આપણે કુકરમાં લઈ લેશું અને તેને આપણે સરસ ધોઈ લેવાના છે. તો મેં અહીં 2 વખત સરસ મગને ધોઈ લીધેલા છે. તેની અંદર પાણી ઉમેરીશું. જેટલા કપ આપણે ઉમેર્યા હોય તેનું ડબલ પાણી ઉમેરવાનું છે. તો આપણે 1 કપ મગ લીધા હતા તો 2 કપ પાણી ઉમેરેલું છે અને સરસ આપણે કરી લઈશું આવી રીતે. તેની અંદર આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરીશું. જે જમવાની ચમચી હોય તે અડધી જેવી ઉમેરેલી છે. તો હવે આપણે કુકર બંધ કરી લઈશું અને તમે જેવી રીતે મગ બાફતી વખતે પ્રેશર કુક કરતા હોય, સીટી કરતા હોય તે પ્રમાણે સીટી કરી લેવી. મારે અહીં આ કુકરમાં 7 સીટી કરવી પડે છે. તો તમારે 6 થી 8 સીટી જેવી પ્રમાણે થતા હોય, મગ બફાતા હોય તે પ્રમાણે કરી લેવાની રહેશે. પછી આપણે કથરોટમાં બાજરીનો લોટ લેશું. આવી રીતે અડધા 2 કપ લીધેલા છે. ટોટલ 1 કપ. સ્વાદ મુજબ મીઠું. તો આપણા એક સાઈડ મગ પણ બફાઈ જશે અને રોટલા પણ રેડી થઈ જશે. તો હવે આપણે તેની અંદર થોડું પાણી ઉમેરીને સરસ પહેલાં થોડુંક મિક્સ કરી લઈશું. તો આમ આપણે સરસ ભેગો લોટ કરી લેવાનો છે અને આમ સરસ ઢીલા જેવો અને આમ હાથમાં ચોંટે નહીં એવો કરવાનો છે અને સરસ તેને આપણે આમ મસળીશું. જેમ મસળીશું તેમ આપણો રોટલો મીઠો થશે. તો તમે જોઈ શકો છો સરસ આપણો લોટ મસળાઈ ગયો છે. એકદમ આવી રીતે સ્મૂથ હોવો જોઈએ. હવે ગામડા સ્ટાઇલ મોટો રોટલો બનાવવો હોય, જાડો ને મોટો, તો આવી રીતે આખું જ એક બરાબર છે. પણ આપણે અહીં નાના 2 રોટલા બનાવીશું. તો મિત્રો, રોટલા બનાવવા માટે આપણે સરસ પહેલાં તો આપણે આવી રીતે તેનું લૂવું કરી લેશું અને પછી આવી રીતે થેપતું જવાનું. અને બાય ચાન્સ મિત્રો તમને થેપતા આવી રીતે ન આવડે તો તેના માટે હું રસ્તો બતાવું છું. જેમને થેપતા આવડતું હશે આવી રીતે તો તેને તો કાંઈ પ્રોબ્લેમ નથી, પણ જેને નથી આવડતું તેના માટે હું બતાવવા જઈ રહી છું. તો આવી રીતે પાટલી લઈ લેવાની અને સહેજ આવો કોરો લોટ ભભરાવો. અને તમને પાછું પહેલેથી બતાવું છું. તો આવી રીતે બોલ સરસ કરી અને આવી રીતે આમ થેપતું જવાનું. ઉપર હાથ ચોટે નહીં એટલા માટે સહેજ એવો લોટ આપણે ઉપર ભભરાવીશું અને આમ તમને નજીકથી બતાવું. આમ કરતું જવું. કેમ કે કોઈક બહેનોને રોટલા ટીપીને ન આવડતા હોય તો તેને ક્યારેક પડી જતું હોય, ક્યારેક કોક જાડું થઈ જતું હોય, પાતળા થઈ જતા હોય, વચમાં એકદમ પાતળું, સાઈડમાં જાડું, એવું કંઈક પ્રોબ્લેમ નવા લોકોને થતી હોય છે.
પણ જેમને આવડતું હોય તેમની કાંઈ વાત અત્યારે નથી. તો એ લોકો આવી રીતે એકદમ આસાનીથી આ ભાગ યુઝ કરીને આમ ફેરવશે. બાય ચાન્સ જો આવી રીતે તમે જોઈ શકો છો સેજ એવું ચોટે ઉપર આવે તો આમ સેજ તમે લોટ ભભરાવી શકો છો. જેવા પાતળા જાડા કરવા હોય તેવા તમે કરી શકો છો. તો સરસ, મને અહીં સેજ પાતળા એવા છે રોટલા પસંદ એટલે પાતળો કરેલો છે. તો થઈ ગયો છે આપણો રોટલો. મિત્રો, રેગ્યુલર રોટલા આપણે આવી રીતે માટીની તાવડીમાં કરતા હોઈએ છીએ, પણ હું જ્યારથી લગ્ન કરીને પરણીને આવી ત્યારથી મારા સાસુ એટલે કે મમ્મી આવી રીતે બોળચોથ વખતે લોઢાની તવી ઉપર રોટલા કરે છે. તો ત્યારથી હું પણ આવી રીતે તવી પર જ રોટલા કરું છું. કોના કોના ઘરમાં આવું થાય છે તે મને જરૂરથી જણાવજો. તો આપણે ગેસ ચાલુ કરી દીધેલો છે, તવી મૂકી દીધી છે ગરમ કરવા. તો આપણી તવી સહેજ ગરમ થાય એટલે આ રીતે ઘી રેડીશું. તમે સાદો રોટલો પણ એમને ચોળવી શકો છો. અને જે પાટલી ઉપર આપણે રોટલો હતો તેને આવી રીતે હળવેકથી લઈ લેશું અને આમ કરીને મૂકી દેવો. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તમે સાંભળી શકતા હશો આપણી કુકરની સીટી થવા આવી છે. ફરતે પણ આપણે ઘી રેડીશું. બોળચોથના તેલ નથી ખવાતું હતું મિત્રો. થોડીક વાર પછી આપણે આવી રીતે પલટાવીશું. આવી રીતે સહેજ ઘી પાછું લગાવી લેવું. જો સહેજ પાતળા રોટલા હશે તો ચડવામાં મુશ્કેલી નહીં રહે, કાચા નહીં રહે. અને આવી રીતે મીડિયમ ફ્લેમ પર જ કૂક કરવાનું છે, જેથી અંદર સુધી આપણો રોટલો ચડી જાય. અને તમારે ઘી ચોપડીને ન કરવું હોય તો તમે એમને જેમ રેગ્યુલર આપણે આ માટીની તાવડીમાં કરતા હોઈએ છીએ તેવી જ રીતે તમે આમાં પણ કરી શકો છો. સરસ તે પણ થાય છે. પાછું આપણે પલટાવીશું અને એકાદ ચમચી જેવું ઘી લગાવીશું. સરસ સહેજ આમ દાબીને આપણે ઘી ફેલાવવાનું છે. સરસ ડિઝાઇન આવી જાય ત્યાં સુધી આપણે શેકીશું. તમે જોઈ શકતા હશો ફૂલી રહ્યો છે આપણો રોટલો. હવે બે બાજુ થોડી ગોલ્ડન ડિઝાઇન આવી જાય એટલે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લેવી. અને આમ આપણે દબાવીશું. સાથે આપણા મગ પણ થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દેશું.
જે સાઈડ તમને એવું લાગે કાચા જેવું છે તે સાઈડ તમે આગળ ગેસની ફ્લેમ આગળ રાખી શકો છો. તો સરસ આપણો રોટલો થઈ ગયો છે. અને ડિઝાઇન પણ મસ્ત આવી ગઈ છે. આવી રીતે દાબીને કરશો તો અંદર હવા ભરાશે. અહીં સેજ ક્રેક આવી ગયો હોવાથી ફૂલતો નથી, નકર આખો ફૂલે. તો રેડી છે આપણો રોટલો. તો આવી રીતે બીજો રોટલો પણ કરી લેશું. તે મેં આવી રીતે હાથેથી ટીપીને કર્યો છે. તો ફ્રેન્ડ્સ, આપણા રોટલા થયા ત્યાં સુધીમાં પ્રેશર પણ સરસ નેચરલી રિલીઝ થઈ ગયું છે. ખોલી લેશું. અને મગ ચેક કરી લેશું. તમે જોઈ શકો છો મસ્ત આપણા મગ થયા છે. એકદમ ચડી ગયા છે. તો હવે આપણે મગનો કેવી રીતે વઘાર કરવો તે જોઈ લઈએ. પછી આપણને જરૂર પડશે આવી રીતે 2 તીખા મરચાં અને સેજ એવો આદુનો ટુકડો. બોળચોથના દિવસે ચપાથી નથી કપાતું હતું, એટલે આપણે આવી રીતે થાળીના કાંઠે, તમને દેખાતું હશે, આ રીતે કટ કરી લેવું. સેજ તીખા એવા મરચાં હોય તો સારું. અને પછી આવી રીતે મોટી રીંગ હોય તો પાછું તેને આવી રીતે કટ કરી શકાય, ઝીણા થોડાક કરી શકાય. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બની શકે એટલા આપણે ઝીણા મરચાં કરી લીધેલા છે. હવે આપણે આદુને પણ સરસ એકદમ ધોયેલું છે, એટલે છાલ કાઢવાની પણ જરૂર નથી. વચમાંથી આપણે આવી રીતે ચીરો કરીશું. અને પછી એકદમ ઝીણું ઝીણું આપણે તેને પણ સમારી લેશું. આદુ ન ભાવતું હોય તો તમે સ્કીપ કરી શકો છો. છીણીને આદુ ખાતા હોય તો કાંઈ વાંધો નથી, તમે છીણી શકો છો. હું અહીં આવી રીતે આદુના ટુકડા પહેલેથી કરું છું. તો આવી રીતે ઝીણા ઝીણી બધી આદુની કટકી કરી લેશું. અને એવું લાગે કે બહુ વધારે છે તો બાકી પણ થોડુંક રાખી દેવું. તો હું અહીં આ કટકો બાકી રાખી દઈશ. થોડુંક વધારે લાગી રહ્યું છે, દેખીને ઓછું લાગતું હતું, પણ કટકી આટલી ઘણી છે, ઇનફ છે. તેને આવી રીતે આમ કરીને ઝીણી ઝીણી કરી લેવી. એકદમ સરસ કેટલા બધા પાણીથી ચોખ્ખું પલાળીને પછી ઘસીને ચોખ્ખું કરેલું આદુ છે. તો એકદમ ઝીણી ઝીણી કટકી થઈ ગઈ છે. પછી આપણે કઢાઈ લઈ તેની અંદર ઘી લેશું. 4 ચમચી ઘી અહીં હું લઈ રહી છું. આપણા મગ ઝાઝા છે એટલે. ઘી આપણું સરસ ગરમ થઈ ગયું છે. તેની અંદર ઉમેરીશું જીરું. 2 ટીસ્પૂન ઘીમાં જીરાનો સ્વાદ સારો લાગે છે. ઘીને આપણે સહેજ આવી રીતે કઢાઈ ફેરવીને તતડવા દેશું. તેની અંદર ઉમેરીશું 1 ડાળખી લીમડાના પાન અને જે આપણે મરચાં અને આદુની કટકી કરી હતી તે ઉમેરી દેશું. સરસ મિક્સ કરી લેવું.
રીતે સરસ મરચાં ચડી જાય એટલે તેની અંદર ઉમેરીશું અડધો કપ દહીં. જેટલા મગ હોય તેનું અડધો કપ દહીં લેવાનું. ખાટા જેવું દહીં છે. મિક્સ કરી લેશું. તમે જો દહીં ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. હું અહીં કેવી રીતે બનાવું છું તે તમને બતાવું છું. પછી તરત જ તેની અંદર મગ ઉમેરી દેશું. અને મિક્સ કરી લેવું. સ્લાઇટ આપણે દહીંના ભાગના મીઠું ઉમેરીશું અને મિક્સ કરી લેવું. કેમ કે આપણે મગનું થોડુંક પાણી જે પણ હોય છે તે સહિત જ મગ ઉમેરી દીધેલા છે. અને મગ સરસ બફાઈ ગયેલા હોવાથી હવે આપણને વઘાર કર્યા પછી વાર નહીં લાગે. ઘણા લોકો બહુ ઓછા હોય છે પણ હળદર અને લાલ મરચું પણ ખાતા હોય છે. તો તમે તે ખાતા હો તો ઉમેરી શકો છો. અમે અહીં નથી ખાતા. તો સરસ આપણા મગ રેડી થઈ ગયા છે. તમે જે દહીં આપણે ઉમેર્યું તેની બદલે પાણી ઉમેરીને પણ ઢીલા કરી શકો છો. જેવી તમને ભાવતા હોય તે પ્રમાણે સહેજ ઢીલા કે કઠણ કે આવી રીતે મીડિયમ કરી શકો છો. મેં અહીં મીડિયમ રાખેલા છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું. સરસ આપણા મગ રેડી થઈ ગયા છે. તો આપણે હવે સર્વિંગ બાઉલમાં મગ લઈ લેશું. તો મગને હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લીધેલા છે. સાથે આપણો રોટલો. અને મિત્રો આની જોડે મૂળો હોય તો એમને આખો મૂળો સર્વ થાય છે. સાથે અમે શું બીજું આના જોડે ખાઈએ છીએ તે તમને હું કહું છું. આવી રીતે ખાંડ લઈને તેની અંદર ઘી રેડી સરસ આવી રીતે ફેણીને સાથે જમીએ છીએ. તમે લોકો બોળચોથના શું જમો છો તે મને જરૂરથી જણાવજો. સાથે એકદમ કૂણું એવું મરચું અને છાશ. તો મિત્રો તૈયાર છે મસ્ત ટેસ્ટી એવી બોળચોથ માટેની સ્પેશિયલ આપણી થાળી. તમે કંઈક અલગ રીતે બનાવતા હો અથવા તમે સાથે બીજું જમવામાં કંઈક અલગ લેતા હો તો મને જરૂરથી કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટની મને રાહ હોય છે અને સાથે તમારી કોમેન્ટથી મને પ્રોત્સાહન ખૂબ જ મળતું હોય છે. તો મિત્રો આ રેસીપીમાં આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.